અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² થાય. આના બરાબર કેટલી કિંમત એને કીધી છે? 56.57 કીધું છે કે નહીં? હવે આ જો ભવ્ય પ્રોગ્રામ છે મજૂરીનો, તો r² બરાબર 56, હું 56 જ રાખું છું, નીચે કેટલા કરું 2, અને પાઈ એટલે કેટલા થાય બાળકો? 3.14. આવું થશે. અથવા તો આપણે 3.14 ની જગ્યાએ આપણે 22 અને 7 લઈશું. ચલો હવે 2 ઉડે તો કેટલા આવે? 28. હજી 2 ઉડે તો કેટલા આવે? 11. અને અહીંયા 2 ઉડે તો કેટલા આવે? 8. બરાબર છે. તો 14 સત્તા કેટલા થશે? 98, અને ભાગ્યા કેટલા થાય? 11. 98 ની જગ્યાએ 99 કરી લઉં ને, મજા આવે એવું કરવાનું છે. તો આ કરું 99, તો શું આવે? 9. r² બરાબર આવશે 9. તો r બરાબર કેટલા આવશે બાળકો? 3. લો થઈ ગયું. મને ત્રિજ્યા મળી ગોળાની. હવે તમારે શું કરવાનું છે? ગોળાકાર દડાનું ઘનફળ શોધવાનું છે. ઘનફળ એટલે તમને ખબર હશે 4/3 પાઈ r³. 4/3 પાઈ એટલે કેટલા થશે બાળકો? 22/7. અને r³ એટલે 3 × 3 × 3. આ છે ને તમારી r. ચલો તો આ 3 ઉડી જશે. ઉડાડી દો. હવે 3 તેરી 9 ચોક 36 દુ 72 અને 7. 72 ને 7 79. ભાગ્યા કેટલા આવે? 7. તો આ કરો તો 7 × 7 અને 13 સત્તા 91. 113 પોઈન્ટ સમથિંગ આવે. ગણતરીમાં મેં તમને ભાવ નથી આપ્યો, ધડાધડ કરી નાખી છે. તો જવાબ શું આવશે? 113.04. ચલો મિત્રો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. હા, ABCD એક સમલંબ ચતુષ્કોણ છે જેમાં AB સમાંતર છે CD. તો અને AD લંબ છે DC ને. તો હું અહીંયા સમલંબ ચતુષ્કોણ બનાવું એ રીતનો મિત્રો. ચલો આ થઈ ગયો મારો સમલંબ ચતુષ્કોણ ABCD. આ થઈ ગયું. તો જુઓ AB અને CD સમાંતર થઈ ગયું. AD લંબ છે DC ને, તો AD લંબ છે DC ને. આ પણ થઈ ગયું. હવે આગળ શું કીધું છે? AB બરાબર 20. તો AB બરાબર 20 અને BC બરાબર કેટલું કીધું? 13. આ થઈ ગયું 13. અને DC આ આખો ભાગ 25 કીધો. મને આખા ભાગમાં રસ નથી. આ કેટલો હોય? 20. આ કેટલો હોય? 5. એટલે હા તો 20 હોય, આ 5 હોય. ક્લિયર? હવે તમને ખબર છે કે આ બની ગયો મારો રાઈટ એંગલ કોટિકોણ અથવા તો કાટકોણ ત્રિકોણ બની ગયો. આ 13 હોય, આ 5 હોય, તો આ 12 હોય. પાયથાગોરસ નામનું કોઈ પ્રાણી તમને યાદ હશે, એના આધારે તમને સીધો જવાબ મળી ગયો. 12 થઈ ગયું કે નહીં? હવે પ્રશ્ન શું પૂછ્યો છે કે આખા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. હવારમાં આજે પેપર ચાલુ કર્યું ત્યારે એક સમલંબ ચતુષ્કોણ આવ્યો હતો. બંને બાજુનો સરવાળો ભાગ્યા 2 અને ગુણ્યા ઊંચાઈ આવું હતું. તો બંને બાજુ, આ એક બાજુ કેટલી છે? 20 પ્લસ આ બાજુ કેટલી છે? 25. આ બેનો સરવાળો ભાગ્યા 2 અને ગુણ્યા કેટલી? ઊંચાઈ. આને ઊંચાઈ કહેવાય. આ ઊંચાઈ નો કહેવાય. તો કેટલા આવશે? 12. 2 ઉડે તો કેટલા બાળકો? 6. 20 અને 25 45 ગુણ્યા 6. લો આવી ગયો જવાબ તમારો 270. તો અહીંયા આન્સર ક્યાં છે?